પાઠક સ્કૂલ અમરેલી તેમાં આપનું સ્વાગત છે. હું બાળકો વિષય પર્યાવરણ. આપણે ગયા વિડીયોમાં આપણે ઘણું બધું ભણ્યા, પણ આપણે જ્યારે પાઠ્યપુસ્તક શરૂ કર્યું ત્યારે મેં તમને વાત કરેલી કે તમારે સ્વાપોથી તમારી ઘરે ખરીદી કરવાની છે. એટલે આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં પાઠ બીજો શાળા તત્પરતા ભાગ 2 એ આપણે શરૂ કરેલો વિષય પર્યાવરણમાં, ત્યારે તમને કીધેલું કે સ્વાપોથી તમારી ઘરે ખરીદી કરવાની છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 2 પૂર્ણ કરેલો છે. હવે આપણે જોવાનું છે સ્વાપોથીમાં, કે સ્વાપોથીમાં આપણે પાઠ શરૂ કરી રહ્યા છીએ. તો જે વિદ્યાર્થીઓએ સ્વાપોથી ન ખરીદી હોય તે વિદ્યાર્થી છે હવે ખરીદી કરી લે, કેમ કે પાઠ્યપુસ્તકની સાથે સ્વાપોથી પણ જરૂરી છે. એમાં ઘણું બધું વધારાની માહિતી હોય છે અને ઘણી બધું શીખવાનું હોય છે, અને એમાં વધારે આપણને સરળ રહેશે. જે વિદ્યાર્થીએ ન ખરીદી કરી હોય તે વિદ્યાર્થી પોતાની સ્વાપોથી ખરીદી કરી લે. હવે આપણે પાઠ શરૂ કરી રહ્યા છીએ સ્વાપોથીમાં. તો આપણે એમાં પાઠ 2 શાળા તત્પરતા ભાગ 2. હવે આપણી કવિતા છે કે કવિતા ગાઓ અને કવિતાને આધારે બોક્સમાં ખરાની નિશાની કરો. એટલે આપણને સાચું ખોટું કરવાનું કહ્યું છે, પણ ખાલી આપણે ખરું કરવાનું છે. સાથે ગીત ગાવાનું છે અને બાજુમાં આપણે ઘણા બધા ચિત્ર આપ્યા છે કે ગીતની સાથે કયું ચિત્ર બેસે છે, કયું ચિત્રને અનુલક્ષતા આ ગીત છે તે આપણે જોવાનું છે. તો આપણે પહેલી વાર છે એકવાર ગીત આપણે ગાઈ લઈએ, પછી આપણે આગળ જોઈએ. તો ચક્કીબેનનું ગીત છે, તો આપણે ગીત ગાઈએ કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. બેસવાને પાટલો, સુવાને ખાટલો, ઓઢવાની પીછા આપીશ તને, આપીશ તને. પહેરવાને સાડી મોર પીછાવાળી, કમરિયો ઘાઘરો આપીશ તને, આપીશ તને. ચક ચક કરજો, ચી ચી કરજો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને. બા નહીં વટશે, બાપુ નહીં વટશે, નાનો બાબુ તને ચાલશે નહીં, ચાલશે નહીં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. ચાલો બાળકો, આપણે ગીત કવિતા આપણે ગાઈ લીધી છે. હવે કવિતાની સાથે આપણે ચિત્ર આપ્યા છે, તે ચિત્રમાં આપણે ખરું કરવાનું છે. તો પહેલી લીટી છે કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. તો સામે આપણને 2 ચિત્ર આપ્યા છે, એક ચકલીનું ચિત્ર છે અને એક પોપટનું ચિત્ર છે. તો આપણને છે આ લીટીમાં છે કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. તો આ લીટીમાં આપણને છે ચકલીની વાત કરવામાં આવી છે. તો આપણને જે ચિત્ર છે એમાં ચકલી છે અને ચકલી નીચે બોક્સ છે, એમાં આપણે ખરું કરવાનું છે. તો આપણે ચકલીની નીચે ખરું છે તેમાં આપણે બોક્સમાં સાચું કરશું. હવે ત્યાર પછી છે કે બીજી લીટીઓ છે કે બીજી પંક્તિ છે કે બેસવાને પાટલો, સુવાને ખાટલો,
ઓઢવાને પીછા આપીશ તને આપીશ તને. તો કે બેસવાના માટે ખાટલો આપવાનો છે, બેસવા માટે પાટલો આપવાનો છે અને સૂવા માટે ખાટલો આપવાની વાત કરી છે. તો કે આપણને અહીંયા છે એક તો ટેબલ છે અને બાજુમાં છે ખાટલો છે. તો કે ખાટલો છે એ તમે તમારા ઘરે પણ જોયો હોય છે અને ટેબલ આપણી શાળામાં પણ હોય છે. તો આ પંક્તિઓમાં આપણને છે કે બેસવાને પાટલું અને સૂવાને ખાટલું, તો આપણને ખાટલાની વાત કરવામાં આવી છે. તો ખાટલો છે અને એની નીચે જે બોક્સ છે તેમાં આપણે ખરું કરશું. તો આપણે તેમાં શું કર્યું? ખરાની નિશાન. હવે ત્યાર પછીની પંક્તિ છે કે પહેરવાની સાડી મોર પીછા વાળી, કમરિયું ઘાઘરું આપીશ તને આપીશ તને. તો કે આપણને આમાં છે કે બાજુમાં બે ચિત્ર છે, એક તો કે સાડીનું ચિત્ર છે અને બીજું ફ્રોકનું ચિત્ર છે. તો આપણને આ પંક્તિઓમાં છે કે સાડી છે, સાડીનું આપણને વર્ણન કરેલું છે કે પહેરવાની સાડી મોર પીછાવાળી. તો તમને હું છે ચક્કીબેન છે, હું તમને પહેરવા સાડી આપીશ. તો આપણને આ પંક્તિઓમાં આપણે સાડીની વાત કરીશ. તો કે સાડીની બાજુમાં બોક્સ છે તેમાં આપણે શું કરવાનું છે? તો કે ખરું કરવાનું છે. હવે ત્યાર પછી છે ચક ચક કરજો ચી ચી કરજો, ચણવાની દાણા આપીશ તને આપીશ તને. તો કે બાજુમાં છે આપણને અનાજ આપ્યું છે, ઘઉં અને બાજરું છે અને બાજુમાં દ્રાક્ષનું ચિત્ર છે, ફળનું ચિત્ર છે. પણ આપણને આ પંક્તિમાં છે તો આ પંક્તિમાં આપણને શું વર્ણન કર્યું છે? તો કે ચક ચક કરજો ચીચી કરજો, ચણવાને દાણા આપે. તો ચકલીને છે ચણવા માટે છે એને અનાજ આપવાની વાત કરી છે. તો કે દાણા છે એ અનાજ છે, તો કે એને આપણે દાણા ચણવાની વાત કરી છે. તો આપણે જે સામું છે કે એક તો દ્રાક્ષનું ચિત્ર છે અને બીજું છે તો કે અનાજનું ચિત્ર છે એટલે દાણાનું છે કે ઘઉં છે અને બાજરું છે એ છે અનાજ છે. તો આપણને દાણા ચણવા આપવાની વાત કરી છે. તો આપણે જે બોક્સ છે તેમાં શું કરશું? આપણે ખરું. હવે ત્યાર પછી છે કે બા નહીં વળશે બાપુ નહીં વળશે, નાનું બાબુ તને ચાલશે નહીં. તો આપણને ચક્કીબેનને એ વાત કરવામાં આવી છે કે બાજુમાં છે એક બાબાનું ચિત્ર છે અને એક ઢીંગલીનું ચિત્ર છે એટલે છોકરીનું ચિત્ર છે. તો આપણને આમાં શું વાત કરવામાં આવી છે કે નાનો બાબુ તને ચાલશે નહીં, કે નાનો બાબુ છે મારો નાનો ભાઈ છે એ તને પકડશે નહીં. તો આપણે બાજુમાં છે છોકરીનું ચિત્ર છે અને બાજુમાં છોકરાનું ચિત્ર છે તેનું આપણને વાત કરવામાં આવી છે. તો આપણને આ પંક્તિમાં આપણે નાના બાબુ તને ચાલશે નહીં, તો આપણે જે બાબાનું ચિત્ર છે ત્યાં આપણે ખરું કરવાનું છે. ચાલો થઈ ગયું. તો અમે આપણે એકવાર ફરીવાર આપણે જોઈ લઈએ કે આપણે કોઈ વસ્તુ ભૂલી ગયા નથી. તો કે પહેલી પંક્તિ છે તો કે આપણને એમાં ચક્કીબેનની વાત કરવામાં આવી છે. તો આપણને ચક્કી છે ચકલી છે ત્યાં છે એના બોક્સમાં આપણે ખરું કરેલું છે. ત્યાર પછી છે કે આપણે બેસવા માટે પાટલો અને સૂવા માટે ખાટલો છે. તો આપણે ખાટલાનું ચિત્ર છે ત્યાં આપણે ખરું કરેલું છે. ત્યાર પછી છે આપણને સાડીનું છે કે સાડીનું આમાં આ પંક્તિમાં વાત કરવામાં આવી છે. તો આપણે જ્યાં સાડી છે ત્યાં આપણે ખરું કરેલું છે. હવે ત્યાર પછી છે કે ચક ચક કરજો ચી કરજો. તો આપણે દાણાની વાત કરવામાં આવી છે કે દાણા છે અનાજ છે ત્યાં આપણે ખરું કરેલું છે. હવે ત્યાર પછી છે કે નાના ભાઈ બહેનની વાત કરવામાં આવી છે, છોકરા છોકરીની. તો કે આપણે નાનો ભાઈ છે એની બાજુમાં આપણે ખરું કરેલું છે. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ જોઈએ તો કે ચિત્રો ખૂબ ધ્યાનથી જુઓ. હવે હું તમને આખું ચિત્ર તમને બતાવું છું કે આખા ચિત્રમાં શું દેખાય છે તમને, એ બધી પ્રવૃત્તિ તમને બતાવું છું. તો કે બાળકો છે, આ બાળકો લસરપટ્ટી કરી રહ્યા છે. અહીંયા બે છોકરીઓ છે એ હિંચકા ખાઈ રહ્યા છે. ત્યાર બાજુમાં ફૂલ બોટ રમેલું છે એટલે દડેથી રમે છે બાળક, દડો છે. પછી બાળક છે એ એને પકડવા જાય છે. ત્યાર પછી બે ભાઈ બહેન છે એટલે એક છોકરો અને છોકરી છે એ ઉચક નીચક કરે છે. અને ત્યાર પછી આપણને જે બગીચો છે એના વૃક્ષ છે અને એની બાજુમાં ગેટ છે અને વૃક્ષની ઉપર છે પોપટ છે
એ પોપટ છે લીલા કલરના પોપટ છે અને પોપટનો રંગ કેવો હોય છે તો કે લીલા કલરનો રંગ હોય છે. હવે એ આપણે પોપટ 2 દેખાય છે. હવે તમને આ ધ્યાનથી તમે જુઓ કે બાળકો છે એ ઘણી બધી પ્રવૃત્તિ રમત રમી રહ્યા છે અને ફૂલો પણ સાથે છે અને ઝાડો પણ છે. તો હવે ચિત્રમાં આપણે ઘણું બધું જોયું. હવે ત્યાર પછીના આપણે બીજો પોઈન્ટ જોઈએ કે ઉપરનું ચિત્ર જુઓ અને નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે આ ચિત્રમાં શું શું દેખાય છે. તો કે આ ચિત્રમાં આપણે ઘણી બધા બાળકો છે રમત રમતા દેખાય છે અને પંખીઓ દેખાય છે. ઘણી બધી વસ્તુઓ આપણને દેખાય છે. તો કે હિંચકા ખાય છે છોકરાઓ, લસરપટ્ટી ખાય છે, દડે રમે છે બાળકો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે પોપટ કયા રંગનો હોય છે. તો કે પોપટ છે કયા રંગનો હોય છે તો કે પોપટ છે એ લીલા રંગનું હોય છે. આકાશમાં શું દેખાય છે તો કે આકાશમાં છે તો કે આપણને આકાશમાં પંખીઓ દેખાય છે. પંખીઓ છે આકાશમાં ઉડે છે. આ ચિત્રમાં બાળકો કઈ રમતો રમે છે. તમે જુઓ કે આ બાળકો છે કઈ રમત રમે તો કે ઉચક નીચક, લસરપટ્ટી, હિંચકા ખાય છે, દડે રમે છે બાળકો. ત્યાર પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ તમને કઈ કઈ રમત ઘરની બહાર રમો છો. તો આપણે જોઈએ કે તમે ઘરની રમત ઘણી બધી રમતા હોય છે. તો કે હિંચકા બહાર ખાવા જાઉં છું. પછી નાના બાળકો હોય છે એ મેદાનની બહાર મેદાનમાં હોય તો ક્રિકેટ પણ રમતા હોય છે, ફૂટદોડ રમતા હોય છે. એ ઘણી બધી રમતો હોય છે. તમને કઈ રમત રમવી ખૂબ જ ગમે છે. તો તમે જુઓ એ કઈ રમત વધારે તમને ગમે. તો કે નાના બાળકો હોય એને હિંચકા ખાવાનું વધારે ગમે બાળકોને, લસરપટ્ટીની એવી ઘણી બધી નાની પ્રવૃત્તિ છે એ બાળકોને રમત રમવી વધારે ગમે છે. અને 7મો પ્રશ્ન છે ઘરમાં તમારી સાથે કોણ રમે છે. હવે ઘરમાં છે તો તમે જુઓ કે ઘરમાં છે આપણી સાથે કોણ રમે તો કે નાના બાળકો છે એ આપણી સાથે ઘરમાં રમતા હોય છે. નાના બાળકો આપણી ભાઈ બહેન છે એ આપણી સાથે રમતા હોય છે. હવે તમારા ઘરે રમવા કોણ કોણ આવે છે. તો કે આપણા ઘરે છે તો કે આપણા મિત્રો છે એ આપણા ઘરે રમવા આવતા હોય છે. હવે તમે રમવા ક્યાં જાઓ છો. તો કે તમે છે રમવા જાઓ ક્યાં જતા હો બાળકો. તો કે તમે સાંજનો સમય હોય છે અને એમાંય તમે બગીચામાં રમવા જાઓ, બાજુમાં મોટું જબરું મેદાન હોય ત્યાં તમે રમવા જતા હોય છો. તમે બાળકો બહાર રમવા જતા હોય છે. 10મો પ્રશ્ન છે કે તમે રમવા ક્યારે જાઓ છો. તો કે તમે રમવા બાળકો છે ઝાઝા ભાગે સાંજના સમયે છે બાળકો વધારે રમત રમતા હોય છે. અને તમે જુઓ કે તમને વધારે રમવાની રમત છે. તમે શાળાએ જો ભણતા હો બાળકો તો તમે સાંજના 5:30 પછી તમે રમવા જતા હોય છે. અને આપણે રવિવારના દિવસે પણ આપણે વધારે બાળકો બહારના મેદાનમાં રમત રમવા માટે વધારે જતા હોય છે. ચાલો બાળકો આમાં વિશે આપણે માહિતી મેળવીશું. અને ત્યાર પછી કે ઘણું બધું છે કે પક્ષીને તેના માળા સુધી પહોંચવામાં મદદ કરી. તો આપણને એક સરસનું વૃક્ષ આપેલું છે. એ વૃક્ષમાં એક પક્ષી છે અને બાજુમાં એના માળામાં ઈંડા છે. હવે આપણને ભૂલભુલમણી જેવું છે એવું તમને આમાં દેખાય છે. તો હું તમને આખું ચિત્ર તમને બતાવું છું. જુઓ બાળકો આ આખું ચિત્ર તમને બતાવીશ અને બાજુમાં તમે જુઓ તો કેવું સરસનું ચિત્ર હોય છે. તો આ પક્ષી છે એ પક્ષીને આપણે છે એ એવા સરસના ચિત્ર સાથે આપણે જાતા હોઈએ તો તમને વધારે યાદ રહે. તો તમે જુઓ કે આ પક્ષી છે એને માળા સુધી એને પહોંચવાનું છે. આપણે બાજુમાં પક્ષી છે અને આમાંથી એને રસ્તો બતાવવાનો છે કે એના માળા સુધી રસ્તો ક્યાં જાય છે એ આપણે જોવાનું છે. તો તમે જુઓ તો કે આપણે માળા સુધી છે પક્ષીને આપણે જોઈએ તો આપણે ખાલી એમના અંદાજ મારીએ પછી આપણે જોઈએ કે ક્યાં સુધી આપણો પેન્સિલ રસ્તા સુધી પહોંચી. તમે જુઓ કે આમાં છે તો વચ્ચે બે રસ્તા ખુલે છે. એક બાજુમાં જાય છે અને એક ઉપર જાય છે.
તો આપણે જોઈએ કે પહેલો છે એ ઉપર જાય તો આપણે જોઈએ તો એ રસ્તો અહીંયા આવીને અટકી જાય છે. હવે ત્યાર પછીની નીચેનો જોઈએ તો કે નીચેનો છે એ આપણે જોઈએ જો તો આપણે ઉપર એમાં પાછા બે છે રસ્તા, એક આ બાજુ અને એક ઉપરની સાઈડમાં રસ્તો છે. તો આપણે જોઈએ તો આ બાજુ તો બાજુમાં આવીને એ રસ્તો અટકી જાય છે. તો અમે ત્યાર પછી ઉપર જઈએ, ઉપર ચાલીએ તો ક્યાં સુધી આપણને પહોંચે છે. હવે આપણે આ જગ્યાએ આવ્યા છીએ ત્યાં આપણને બે રસ્તા આપે છે, એક આ બાજુ રસ્તો છે અને એક બાજુમાં રસ્તો. આપણે પહેલાં બાજુનો રસ્તો જોઈએ તો કે ત્યાંથી પહોંચ્યા પાછા અહીંયા આવ્યા અને પાછા અહીંયા આવ્યા તો આ રસ્તો અહીંયા અટકી જાય છે, ત્યાં જવાતું નથી. તો પાછો આપણે આ રસ્તો અહીંથી શોધીએ તો ત્યાંથી આ રસ્તો આપણને મળી જાય છે. હવે આપણે પેન્સિલથી આપણે શોધીએ તો કે પેન્સિલથી આપણે ચકલીબેનની પોતાના માળા સુધી ધીમે ધીમે રસ્તો શોધીએ. તમે જુઓ તો કે ક્યાંય પેન્સિલનો આડોડો રસ્તો ન થાય. ચકલીબેન છે એને પોતાના માળા સુધી આપણે પહોંચવાની વાત કરવામાં આવી છે. તમે જુઓ બાળકો કે આપણે જઈ તો આપણે રસ્તા સુધી સરસની લીટી બહાર ન જાય તેનું ધ્યાન રાખી અને સરસના બાળ પક્ષીને છે ચકલી છે એને પોતાના માળા સુધી પહોંચાડી દીધા છે. તમે જુઓ કે ચકલી છે એના માળા સુધી સરસ રીતે જાય છે. તો આપણે જોતા રહીએ. જુઓ છે એના માળા સુધી પહોંચી ગઈ છે. હવે તમે તમારી સ્વપોથીમાં આવી જ રીતના તમે કરજો. જુઓ આવી ભૂલભુલામણીમાં મજા આવે ને બાળકો, આવું ભણવાની મજા જ આવે. કેમ? હવે આપણે બીજું વધારાનું આપણે થોડું ભણી લઈએ. હવે આપણને ઘણા બધા ચિત્રો આપણને આપ્યા છે કે આ ચિત્ર છે બંધ બેસતા ચિત્રોની જોડી બનાવી વર્તુળમાં રંગ પૂરવાના છે. તો આપણે પહેલાં તો આપણે રમતથી બધી સમજવાની છે, પછી આપણે જોડકા જોડીએ કે કઈ રમત સાથે કયું સામેનું ચિત્ર આવે છે તે આપણે જોઈએ. તો આપણે જોઈએ કે આ રમત છે બંધ બેસતા, એટલે તમને એક ઉદાહરણ તરીકે આપું તો કે બંધ બેસતા તો કે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે બેટ છે તો બેટની સાથે હંમેશા દડો આવે. જો દડો ન હોય તો આપણે બેટની સાથે રમત રમી શકીએ નહીં. તમારે ક્રિકેટ રમવી હોય તો તમારે બેટ અને દડો છે બંનેની જરૂર પડે છે. તો એ બંને સાથે હોય તો જ આપણે ક્રિકેટ રમી શકીએ છીએ. હવે તેવી જ રીતના આપણે ઉદાહરણ સમજ્યા. હવે આપણે પુસ્તકમાં જોઈએ તો કે પહેલું છે ચિત્ર છે કે બેટનું ચિત્ર છે કે બેટની સાથે છે તો કે આપણને છે કે દડો છે દડાનું ચિત્ર હોય એની સાથે આપણે જોડ કરવાની છે. હવે બીજું છે કે સાપ સીડી છે. તમે ઘરે પણ રમતા હોય છો કે સાપ સીડી હોય તો એની સાથે આપણે શું જોઈએ તો કે પાસું છે તો કે એમાં સાપ સીડીમાં 1 2 3 4 5 અને 6 એવા ષટકોણની બાજુ હોય એમાં એ ટપકા કરેલા હોય છે અને તમે લખેલા હોય છે. કોઈને અંક લખેલા હોય છે, કોઈને ટપકા કરેલા હોય છે એ ભાષામાં. તો આપણને સાપસીડી રમવી હોય અને 2 કે 3 ઘણા બધા આમાં રમત રમી શકે છે તો સાપસીડીને સાથે એમાં પાસો છે એ આપણે જોડવાનો હોય છે. હવે ત્યાર પછી કે પતંગ છે. તમે જુઓ બાળકો કે હમણાં જ ઉત્તરાયણ આવે છે અને તમે બાળકો પતંગ હોય અને આપણી એની સાથે કઈ વસ્તુ જોઈએ તો કે તેની સાથે તો કે આપણે ફિરકી જોઈએ છે. ફિરકીમાં આપણો દોરો હોય છે તો તેની સાથે આપણે ફિરકી હોય અને પતંગ ના હોય તો આપણે ફિરકીને શું કામનું? તો પતંગની સાથે શું આવશે બાળકો? ફિરકી આવશે. હવે અત્યારે ઉત્તરાયણ છે, તમારા ઘરે પણ તમે આ પતંગનો ઉપયોગ કરતા હોય કે તમે નાના બાળકો પતંગ ચગાવતા હોય અગાસી માથે ચડી અને જો દોરો અને બંને હોય પતંગ તો કેવી મજા આવી જાય. મજા આવી જાય ને બાળકો? હવે ત્યાર પછી છે કે ભમરડો છે તો કે ભમરડાની સાથે ભમરડો આપણે ફેરવવો હોય તો એની સાથે આપણે દોરીની જરૂર પડે છે કે દોરી છે તેની સાથે આપણે જોઈએ છે કે દોરી હોય અને ભમરડો હોય તો જ આપણે એનું કામ કરી શકીએ અને રમત રમી શકીએ. હવે બાજુમાં છે કેરમ છે
તો કેરમ છે, કેરમની સાથે એના કૂકરા પણ જરૂરી હોય છે. તો કેરમ રમવી હોય તો એમાં આપણે એના કૂકરા છે એની સાથે જોડવાનું છે, અને કૂકરા હોય તો જ આપણે કેરમ રમત રમી શકીએ છીએ. હવે ફૂલ રેકેટ છે, તો કે રેકેટ છે એની સાથે જાળીની સાથે છે, તો સામે આપણને ફૂલ એનું આપેલું છે. જો આપણી પાસે ફૂલ હોય અને જાળી ના હોય તો આપણે ફૂલને કોઈ ઉપયોગ કરી શકતા નથી. બંને સાથે હોય તો જ આપણે એમાં રમત રમી શકીએ છીએ. હવે બાળકો આપણે એમાં કે બંધ બેસતા ચિત્રોની જોડી બનાવી વર્તુળમાં રંગ પૂરવાની વાત કરીશું. તો કે આ રંગ છે પહેલાં આપણે જોડકા જોડી દઈએ અને ત્યાર પછી આપણે રંગ પૂરશે. તો કે બંધ બેસતા કે બંનેમાં છે એક જ સરખા રંગ પૂરવાના છે. તો કે આ બંનેમાં છે એક જ સરખા તમે રંગ પૂરતા હોય છે. જો તમે પહેલાં એક તમને ઉદાહરણ સરસ રીતે આપણે કરી જોઈએ, પછી આપણે રંગ એમાં પૂરીએ. તો કે જો પહેલાં છે તમે જુઓ તો કે આપણે પહેલાં જોડકા જોડી દઈએ. તો કે બેનું જોડકું છે આ બેટ છે અને એની સામે દડો છે, એનું બંનેનું જોડકું છે જોડી ત્રીજું છે. હવે ત્યાર પછી છે કે સાપ સીડી છે, તો કે એની સાથે પાસાને આપણે જોડવાનું છે. હવે ત્યાર પછી છે પતંગ છે, તો કે પતંગની સાથે શું આવશે? તો કે ફિરકી આવશે. તો કે પતંગની સાથે આપણે ફિરકી આપણે જોડી દઈએ. હવે ત્યાર પછી કે છે ભમરડો છે, તો કે ભમરડાની સાથે શું આવશે? તો કે દોરી. ભમરડા સાથે આપણે દોરી જોડી દઈએ. હવે ત્યાર પછી છે કે કેરમ છે, કેરમની સાથે શું આવશે? તો કે કેરમની સાથે કૂકરા આવશે. હવે ત્યાર પછી છે કે જાળી છે, એની સાથે શું આવશે? તો કે ફૂલ આવશે. હવે બાળકો આપણે ફૂલની સાથે આપણે ત્યાં આપણે જોડી દઈએ છીએ. ચાલો બાળકો, હવે આપણે આ જોડકા જોડા રંગ છે આવતા વિડીયોમાં આપણે રંગ જોઈશું, કેમ કે ઘણી બધી આપણે માહિતી મેળવી અને ઘણી બધી મજા આવી કે રમતો વિશે આપણે માહિતી મેળવી. રમતની વસ્તુ હોય અને આપણે બાળકો રમવાની મજા આવી જાય, એમ થાય કે ના આપણે આ વસ્તુ આપણે રમત રમવી છે. ચાલો બાળકો, હવે આપણે આ જોડકા જોડા છે પણ રંગ છે આવતા વિડીયોમાં આપણે રંગ પૂરશું, કેમ કે પાછું ત્યારે જ આપણે રિવિઝન થઈ જાય તો આપણને વધારે મજા આવી જાય. એકવાર ફરીવાર આપણે જોઈ લઈએ તો કે બેટની સાથે દડો જોડો છે, સાપસીડીની સાથે પાસો જોડો છે, પતંગની સાથે ફિરકી જોડી છે, ભમરડાની સાથે દોરી જોડી છે, કેરમની સાથે કૂકરા જોડાશે અને જાળીની સાથે છે આપણે ફૂલ જોડેલું છે. ચાલો બાળકો, મજા આવી. બાય બાય, આવજો.